બે કાંઠે વહી રહી છે ઔરંગા નદી, પુલ પણ થયું પાણીમાં ગરકાવ। દ્રશ્યો છે વલસાડના। બપોરના 4 વાગ્યા સુધીમાં વલસાડના કપરાડામાં ખાબક્યો 4 ઇંચ વરસાદ, તો ધરમપુરમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો, તો પારડીમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો। વલસાડ જિલ્લો અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ઔરંગા નદીમાં પણ પૂર આવ્યું છે। વાગડા ખુર્દ ગામ નજીક ઔરંગા નદીના પાણી પુલ પરથી વહી રહ્યા છે, જેને લઈ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો। ઔરંગા નદીનું જળસ્તર વધતા આસપાસ વસતા લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરાઈ, તો અહીં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરાઈ છે। ઔરંગા નદીના પાણી વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા। આ દ્રશ્યો છે વલસાડના કાશ્મીરા નગરના। ઔરંગા નદીના કાંઠે આ વિસ્તાર આવેલો છે। અહીં ઔરંગા નદીના પાણી ભરાવાની શરૂઆત થઈ। વલસાડ નગરપાલિકાના કર્મચારીઓએ સ્થળ પર પહોંચી લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરી, તો પોલીસ પણ લોકોના ઘરે જઈને નજીકની સ્કૂલમાં જવા માટે કહી રહી છે। ફાયર બ્રિગેડની ટીમ ઘરોમાં જઈ જરૂર પડે ત્યાં કિંમતી સામાન કાઢવાની મદદે લાગ્યું। ભારે વરસાદને લઈ વલસાડના હાલર વિસ્તારમાં આવેલું તળાવ છલકાયું। તળાવના પાણી નજીક આવેલા મંદિરના પરિસરમાં ફરી વળ્યા।